તો નમસ્કાર મિત્રો માયાભાઈ આહિરે જે પણ નિવેદન આપ્યું હતું તેમાંથી આ મુદ્દો હવે ચગી રહ્યો છે અને અજયભાઈએ તેમને ફરીથી વળતો જવાબ આપ્યો છે, કલાકારોને ફરીથી વળતો જવાબ આપ્યો છે અને ભાઈ એવું કહી રહ્યા છે કે જે રાજસ્થાનની અંદર જે દીકરી હતી તેના ઉપર રેપ થયો તેમાં કેમ કલાકારો ના બોલ્યા. તો હું ભાઈનો વિડીયો તમને બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તમે પહેલા વિડીયો જોઈ લેજો અને પછી જ તમે કોમેન્ટ કરજો. તો મિત્રો તમે વિડીયો જોઈ લો. 5000 વર્ષ પહેલા જે આ દ્રૌપદીના ચીરહરણની જે કથા કરતા મોટા મોટા કથાકારો રાજસ્થાનમાં ખાલી 13 વર્ષની દીકરી ઉપર 32 નરાધમોએ રેપ કર્યો અને અંતે એ દીકરીનો મૃત્યુ થઈ ગયું, પણ એક પણ કથાકાર આ દીકરી વિશે કે આ બળાત્કાર વિશે જે આ ઘટના બનીને એના વિશે નથી બોલતો. એટલે ધિક્કાર છે આવા કથાકારો માટે કે જે હિન્દુ ધર્મના નામ ઉપર રોટલો ચેરી ખાય છે. તો મિત્રો ભાઈ એવું કહી રહ્યા છે કે 5000 વર્ષ પહેલાં જે દ્રૌપદીના ચીરહરણની જે કથા કરતા વ્યક્તિઓ છે, જે કથાકારો છે, તેમને હું એટલું કહેવા માંગુ છું કે રાજસ્થાનની અંદર 13 વર્ષની દીકરી ઉપર 32 નરાધમોએ રેપ કર્યો. જે રાજસ્થાનની ઘટના છે તેમના, તો એ વ્યક્તિઓ તેના ઉપર કેમ નથી વાતચીત કરી રહ્યા? જે દીકરી પછી ઓફ પણ થઈ ગઈ હતી, તેનું મૃત્યુ પણ થઈ ગયું હતું, તો એ દીકરી વિશે આ લોકો કેમ નથી કહી રહ્યા? અને જ્યારે કલાકારની વાત આવે છે ત્યારે આ બધા લોકો એકત્રિત થાય છે. તો એવા તો આપણી પાસે ઘણા બધા મુદ્દાઓ છે જેના ઉપર આ લોકો બિલકુલ બોલતા જ નથી અને આમ તો મોટી મોટી ડંફાશો કરે છે અને એવું કહી રહ્યા છે કે અમે આવા છીએ અને અમે તેવા છીએ, અને જે કથાઓ કરે છે એમાં તો અલગ અલગ રીતે આ વ્યક્તિ બોલતા હોય છે કે આ છે ને પેલું છે ફલાણું છે. તો આ જે અમુક મેન મુદ્દાઓ છે તેમાં કલાકારો કેમ નથી બોલતા? કેમ કે કલાકારો બોલે તો પબ્લિક તેમનું સાંભળે છે. પહેલા સાંભળતી હતી, હવે નહીં સાંભળે. કેમ કે અત્યારે એ મુદ્દો એવો ચાલી રહ્યો છે કે જેના લીધે પબ્લિક હવે કલાકારનું સાંભળવા માંગતી જ નથી. અને બીજી વાત, એ હાલનો માહોલ આપણે જોઈએ તો એના પ્રમાણે તો એવું જ લાગી રહ્યું છે કે હવે ડાયરાઓ પણ ટૂંક સમયમાં બંધ જ થઈ જવાના છે. કલાકારો બંધ કરે કે ના કરે, પણ આમ પબ્લિક છે જે આપણા જેવા નાના માણસો છે એ ડાયરામાં જવાનું બંધ કરી નાખશે. એના વિશે મિત્રો તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.